પાટણના કેટલાક વિસ્તારોમાં પાણીની મુશ્કેલી છે। ગામડાઓ બાદ હવે શહેરોમાં પણ પાણીની સમસ્યા છે। રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં પાણીની જબરજસ્ત તંગી છે। ભર ઉનાળે પાણીની સમસ્યાથી લોકો ખૂબ જ પરેશાન છે। 15 થી 20 દિવસ થઈ ગયા પરંતુ પીવાનું પાણી અહીંયા નથી મળી રહ્યું એવું લોકો જણાવી રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને તેવામાં શહેરી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના દ્રશ્યો સામે આવ્યા। વાત રાધનપુર નગરપાલિકા વિસ્તારની છે। અહીંયા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3, 4 અને 6 સહિત અનેક વોર્ડમાં પાણીની મુશ્કેલી છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં આવતું નથી। જો પાણી આવે તો તે દૂષિત આવે છે। નગરપાલિકામાં અનેકવાર રજૂઆત થઈ પરંતુ આજ દિન સુધી પીવાના પાણીની સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી। તો 20 દિવસ થઈ ગયા અહીંયા પીવાનું પાણી નથી મળી રહ્યું। અહીંયા મહિલાઓ બેડલા લઈને દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવા મજબૂર થઈ રહી છે। કેટલાક વિસ્તારોમાં જબરજસ્ત પાણીની મુશ્કેલી છે। ઉનાળાની શરૂઆત થતાં જ પાટણ જિલ્લાના અંતિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવે છે, પરંતુ અત્યાર સુધી તે દ્રશ્યો સામે આવતા હતા તે ગ્રામ્ય વિસ્તારના હતા, પરંતુ આજે જે દ્રશ્યો બતાવું છું તે શહેરી વિસ્તારના છે। એક બાજુ સરકાર હર ઘર નળ સે જલના વાયદા કરવામાં આવે છે, પરંતુ જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે રાધનપુર વિસ્તારના છે। રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3, 4 અને 6 સહિત અન્ય કેટલા વોર્ડ છે જ્યાં પીવાના પાણીની વિકરાળ સમસ્યા ઉદ્ભવી છે। વહેલી સવારથી જ મહિલાઓ પીવાના પાણી ભરવા માટે રજટપાટ કરે છે, પરંતુ જેટલું પાણી પરિવારને જોઈએ છે તેટલું પૂરું પાણી મળતું નથી। તેના કારણે જ અંદર ક્યાંક ઝઘડા એટલે કે કજિયાના કારણે પણ પાણી ઊભો થાય છે। અહીંયા સ્થાનિક માજી આપણી સાથે। માજી, આ ઉંમરે પાણી ભરવા નીકળ્યા છો, કેટલા